નર્મદા કિનારે કરનાળીના માં રેવા આશ્રમ ખાતે હનુમાન ચાલીસાના પાઠ અને સેવા કાર્યનો ભક્તોએ લાભો લીધો હતો. ડભોઈ કરનાળીના નર્મદા કિનારે આવેલા પ્રસિદ્ધ તીર્થધામ કરનાળી ખાતે આધ્યાત્મિકતા અને માનવ સેવાનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો. પવિત્ર ઉત્તર વાહિની નર્મદા પરિક્રમાના અવસરે વડોદરાની સેવાભાવી સંસ્થાઓ અને શ્રદ્ધાળુઓ દ્વારા માં રેવા આશ્રમના સહયોગથી વિશેષ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરાની બા શારદા મારું ઘર સેવા સંસ્થા તેમજ છાણીના અશોકભાઈ સોની, ચૈતન્યભાઈ સોની મિત્ર મંડળ દ્વારા પવિત્ર પરિક્રમા પૂર્ણ કરવામાં આવી હતી. તમામ શ્રદ્ધાળુઓ માં રેવા આશ્રમ ખાતે એકત્રિત થયા હતા, જ્યાં સમૂહમાં હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવતા સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. આ પ્રસંગે આશ્રમના નિયામક અને સેવાભાવી સંત પૂજ્ય શ્રી રજની બાપુએ સૌ ભક્તોને આશીર્વચન પાઠવ્યા હતા. પોતાની અવિરત સેવાકીય પ્રવૃત્તિઓ માટે જાણીતા માં રેવા આશ્રમ દ્વારા શ્રદ્ધાળુઓ માટે સુંદર આતિથ્યની વ્યવસ્થા કરવામાં આવી હતી. પરિક્રમાવાસીઓ માટે ગરમાગરમ ચા, નાસ્તો અને શુદ્ધ સાત્વિક ભોજન પ્રસાદ પીરસવામાં આવ્યો હતો. રજનીભાઈ પંડ્યા હંમેશા ધાર્મિક અને સામાજિક કાર્યોમાં અગ્રેસર રહી આશ્રમના માધ્યમથી જનસેવાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. પરિક્રમા પૂર્ણ કરી આશ્રમમાં પધારેલા ભાવિકોએ ભોજન અને ભક્તિનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. અમે તો ખાલી નિમિત્ત છે, પણ આ ટીમ ના હોય ને મારા જોડે, અમિતભાઈ, કિરીટભાઈ, નાયકભાઈ, જયેશભાઈ, એ બધા જે સાથ સહકાર છે ઘણો આપો છે, પણ આવતા કે આંગળી કરીને જતા રે, આંગળી ચીડાનું પૂન પણ કીધું સિંહ હરી ભગવાન આવે ના પણ ચાલુ રાખશો. હેલો, એ પેલું ચાલુ રાખ.